બરાબર. હવે આપણે વાત કરીશું આ ટેસ્ટ સિરીઝના 50 દિવસના પ્લાનિંગ સાથેની આ ટેસ્ટ રહેશે. યસ. સૌથી પહેલા 4 જાન્યુઆરી 4 જાન્યુઆરીને એક્ઝામને ધ્યાનમાં રાખીને ટેસ્ટ સિરીઝ છે. ટેસ્ટ સિરીઝની શરૂઆત કેવી રીતે ડે 1 થી લઈને ડે 50 સુધી, ડે 50 સુધીમાં કઈ ટેસ્ટ ક્યારે મુકાશે એનું તમામ સંપૂર્ણ પ્લાનિંગ છે અને એ પ્લાનિંગ મુજબ આપણે આગળ વધીશું. શરૂઆત કરીએ સાહેબ. યસ. હા, ઇન શોર્ટ સર, જે પણ વિદ્યાર્થી મિત્રો આ સેશન અથવા તો આ પ્લાનિંગમાં જોડાય છે એટલી ગેરંટી મારીને જાજો કે ભાઈ બીજા એસ્પિરન્ટ કરતા તમારું STI નું પેપર જોરદાર સારું જવાનું છે. એ વસ્તુ ગેરંટી એ હમણાં તમે અહીંયા ફીલ કરશો. બરાબર સર? તો આપણે એક એક કરતો એક એમની સાથે ડિસ્કસ કરીએ. સૌથી પહેલા યસ, 50 દિવસનું જબરદસ્ત એક પ્લાનિંગ રહેશે. તમને પ્લાનિંગ હું બતાવી દઈશ અને એ પ્લાનિંગ મુજબ ચાલવાનું રહેશે. યસ. બીજી વિશેષતા 3 ફૂલ લેન્થ મોક ટેસ્ટ જે આખા 200 માર્ક્સના પેપર હશે એ 3 રહેશે. રાઈટ? બરાબર. ફૂલ લેન્થ ટેસ્ટ સર બહુ જરૂરી છે, જે આપણે 3 આપી દીધી. 6 મહિનાના કરંટ અફેરના પ્રશ્નોનો પણ સમાવેશ અને 6 મહિનાનું કરંટ અફેરની PDFs પણ અમે તમને પ્રોવાઈડ કરી દઈશું. બરાબર? આ રીતે સાથે સાથે દરેક પ્રશ્નોની વિસ્તૃત સમજૂતી સાથે સૌથી અગત્યની વસ્તુ છે યસ, ખાલી ટેસ્ટના પ્રશ્નો નહીં, ટેસ્ટના પ્રશ્નોની નીચે એની વ્યવસ્થિત સમજૂતી. એક્ઝામ્પલ તરીકે તમને પ્રશ્ન પૂછી નાખ્યો કે 1935 ના અધિનિયમ, તો 1935 ના અધિનિયમની જેટલી પણ જોગવાઈ છે બધી જોગવાઈઓ આપી દેવામાં આવશે. એટલે ઇન શોર્ટ સર, ખાલી આપણી પ્રશ્ન નહીં આપશું, એની સાથે જ સમજૂતીમાં એના કન્ટેન્ટ મળશે. બરાબર? એટલે ઇન શોર્ટ મિત્રો તમે સમજો કે તમને ખાલી અહીંયા પ્રશ્નો અને એના જવાબ નથી મળતો, અહીંયા તમને કન્ટેન્ટ મળે છે ભાઈ. બરાબર? અને એવું એનરીચ કન્ટેન્ટ હશે કે કદાચ તમારો જવાબ ભલે ખોટો પડે પણ એ જ્યારે કન્ટેન્ટ તમે વાંચીને જશો એટલે પ્રશ્નો એ તમને એક્ઝામમાં દેખાણો ને એટલે તમે સાચો ટીક મારીને જાવ છો. બરાબર? સર, દિલ્હીની મેજોરિટી ઇન્સ્ટિટ્યૂટ છે ને એ બધું આ જ રીતે આપે છે. બરાબર? કે અહીંયા શું કરે, એ લોકો પ્રશ્ન આપે છે એનું ડિટેલમાં એક્સપ્લેનેશન આપે છે અને ડિટેલ એક્સપ્લેનેશન મિત્રો એટલું કામનું છે કે પ્રિલિમરી પરીક્ષા તમારી ખાલી અહીંયાથી જ થઈ જશે. એટલે આ સર પોઈન્ટ આપણો જોરદાર છે. દરેક પ્રશ્નોની તમને વિસ્તૃત શું મળશે ભાઈ? સમજૂતી. એ પણ બતાવી દઈએ છે કે સમજૂતી કયા પ્રકારની છે, એટલે તમને બેઝિક આઈડિયા આવે. ડેમો સર બતાવી દે. ડેમો બતાવી દઈએ. ઓકે, ચાલો. પ્લેન શોર્ટ પહેલા ટોપિક વાઇઝ, પછી કરંટની ટેસ્ટ, પછી એક સાથે 2 સબ્જેક્ટની કમ્બાઇન્ડ ટેસ્ટ અને છેલ્લે ફૂલ લેન્થ ટેસ્ટ. અને વચ્ચે સર આપણે લોકો માટે મેન્ટરશિપ લેક્ચરનું આયોજન છે કે કેવી રીતે કયા ક્વેશ્ચન્સને સ્કીપ કરવું, સૌથી વધારે શાના ઉપર ભારણ આપવું, એના લેક્ચર્સ આવશે. અને જે પણ અહીંયા મેન્ટરશિપ સેશન લેશે એ માનીને ચાલજો સબ્જેક્ટ એક્સપર્ટ હશે અને તમારા એક્ઝામ માટેના નિષ્ણાંત હશે.